ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી એમાં જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમાં કાવ્ય 1 પ્રાણી માત્રને એમાં સ્વાધ્યાયની સમજૂતી જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પહેલું છે વાતચીત. પહેલો પ્રશ્ન, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો અમે દરરોજ અલગ અલગ પ્રાર્થનાઓ ગાઈએ છીએ, જેમ કે સોમવારે રઘુપતિ રાઘવ રાજારામ, મંગળવારે કરજો કરજો નૈયા પાર, बुधवारे नैया झुकावी मैं तो, गुरुवारे इतनी शक्ति हमें दे ना दाता, शुक्रवारे हे शारदे माँ અને શનિવારે ઓ ઈશ્વર ભજીએ તને વગેરે પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો અમે સવારે ઉઠીને નાહી ધોઈને જમ્યા પહેલાં, શાળામાં જઈ અને શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં, સાંજે જમ્યા પહેલાં અને રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીએ છીએ. ત્રીજું, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો આપણે પ્રાર્થના દ્વારા આપણા મગજને શાંત રાખી શકીએ છીએ. પ્રાર્થનાથી આપણા કાર્યમાં એકાગ્રતા આવે છે. પ્રાર્થના એ આપણું ભગવાન સાથેનું એક જોડાણ છે. પ્રાર્થના દ્વારા આપણે આપણા ભગવાનને યાદ કરી શકીએ છીએ અને તેમને ભજી શકીએ છીએ. પ્રશ્ન 4, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક કરવાનું હોય, રજૂ કરવાનું હોય, તો તમે શી તૈયારી કરો છો? તો પ્રાર્થનામાં દરરોજ બાળકોને અલગ અલગ રજૂઆત કરવાની હોય છે. મારે જો રજૂઆત કરવાની હોય તો વાર્તા કહેવાની હોય તો હું પહેલેથી જ વાર્તા તૈયાર કરી લઉં છું. જો કોઈ કવિતા ગાવાની હોય તો તેનો રાગ પણ શીખી લઉં છું. જો અભિનય કરવાનો હોય તો તેનો અભિનય પણ શીખી લઉં. અને જે પણ કરવાનું હોય એની અગાઉથી જ આગલા દિવસે જ પ્રેક્ટિસ કરી લઈએ, જેથી પ્રાર્થનામાં આપણે સરળ રીતે સાહજિક આત્મવિશ્વાસથી રજૂઆત કરી શકાય. પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્યને પૂર્ણ કરો. માન્યા પોતા સમ સૌને એટલે સૌને પોતાના જેવા ન માનવા, અથવા સૌને પોતાના જેવા જ ગણ્યા, અથવા ક સૌને પારકા માનવા. તો એનો જવાબ છે બ, સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજું, સદા અમારા અંતરમાં એટલે અ અન્ય સાથે અંતર રાખવું, બ હંમેશા અમારા હૃદયમાં રહો, અને ક સદા અંતર રાખીને રહો. તેનો જવાબ છે બ, હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજું, ક્ષમા સિંધુને વંદન હો એટલે અ દરિયાદેવને નમસ્કાર હો, બ દરિયાદેવને ક્ષમા આપવા બદલ પ્રણામ, અને ક ક્ષમાના સાગરને નમન હો. તો એનો જવાબ આવશે ક ક્ષમાના સાગરને નમન હો. હવે પ્રશ્ન 3, નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા જે વાક્ય આપેલું છે એમાંથી આપણે કાવ્યમાંથી શોધીને લખવાનું કે કઈ પંક્તિનો ભાવ આ વાક્ય થશે. તો પહેલું વાક્ય છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો એના માટે કાવ્યમાં જે પંક્તિ છે કે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. બીજું, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. તો એનો જવાબ છે એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તો એના માટે પંક્તિ છે, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને. ચોથું છે, બધા જ ધર્મના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો એના માટે પંક્તિ છે, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં યોગી, પરમ, સઘળા, પૂર્ણ અને મધ્યમ આ શબ્દો આપેલા છે. નીચેની જે ખાલી જગ્યા છે એમાં આ શબ્દો વડે આપણે જવાબ લખીશું. તો પહેલું વાક્ય બને છે કે મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. અહીંયા જવાબમાં આપણે પૂર્ણ લખીશું. ગૌતમ બુદ્ધ મધ્યમ માર્ગનો બોધ આપ્યો.
જવાબમાં આપણે મધ્યમ લખીશું. યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા, તો આપણે જવાબમાં યોગી લખીશું. હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા, તો અહીંયા પરમ છે એ જવાબમાં લખીશું. સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એટલે કે જવાબમાં આપણે સઘળા લખીશું. પ્રશ્ન 5. શબ્દ અને તેના અર્થ વાંચો અને અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય એની આગળ ખરાની નિશાની કરવાની છે. તો પહેલું છે અંતર, તો એનો મતલબ થાય છે અંતઃકરણ અથવા મન. તો એમાં એક વાક્ય છે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા, અને બીજું છે તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જૂનાગઢ આવેલા. તો આપણે પહેલું છે કે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા, એમાં ખરાની નિશાની કરીશું. પછી છે સમ, કે જેનો મિનિંગ થાય છે સરખું અથવા સમાન. તો એમાં બે વાક્ય છે. કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. અને બીજું વાક્ય છે કે મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમણે ન માન્યું. તો આપણે પહેલા ખાનામાં જ ખરાની નિશાની કરીશું. હવે આગળ જોઈએ. પ્રશ્ન 6. કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુ પુત્ર, ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ. આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર, એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દોનું પણ છે. એમાં જન અને સેવા એ બે શબ્દો ભેગા થયા છે, જેનો અર્થ થાય છે જનસેવા એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય એવા 3 શબ્દો લખો. અહીંયા મેં કેટલાક શબ્દો લખ્યા છે. તમે તમારી રીતે આમાં થોડાક બીજા શબ્દો ઉમેરી શકો છો. એક શબ્દ છે દેશભક્ત, સંગીત ખુરશી, પ્રભુ ભક્ત, સેવા ચાકરી, આંધળો પાટો. તો આ શબ્દોમાં જુઓ, બે શબ્દ છે દેશ અને ભક્ત, સંગીત અને ખુરશી, પ્રભુ અને ભક્ત, સેવા અને ચાકરી, આંધળો અને પાટો. હવે આગળ જોઈએ. પ્રશ્ન 7. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. અહીંયા કૌંસમાં શબ્દ આપ્યા છે ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી અને પિત્તળનો. હવે આપણે જે ખાલી જગ્યા આપી છે એ જોઈ લઈએ. એ પ્રમાણે આખો ફકરો વાંચી લઈએ. નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘર હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર સર્વધર્મ ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા અને તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. અહીંયા આ ખાલી જગ્યા પૂર્ણ થઈ. આગળ જોઈએ. પ્રશ્ન 8. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. અહીંયા ખાલી જગ્યા પતે પછી છેલ્લે કૌંસમાં 3 ઓપ્શન આપ્યા છે. પહેલામાં છે કે, અને પરંતુ. તો આપણે પહેલી ખાલી જગ્યામાં અને લખીશું. તો વાક્ય બને છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. હવે બીજી ખાલી જગ્યા. શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજી ખાલી જગ્યા. વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથી. તમે સવારે નીકળશો કે સાંજે? પ્રશ્ન 9. નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકીને વાક્યોને ફરીથી લખો. તો પહેલું, મેં એને કહ્યું નહોતું તોય તેણે મારું કામ કરી નાખ્યું.
ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન 10. ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી અને એનું સુલેખન કરો. તો અહીંયા ફકરો છે એમાં મેં અલ્પવિરામ, પ્રશ્નાર્થ પૂર્ણ વિરામ એ મૂકેલા છે. તો એ જોઈ અને તમારે પણ તમારી નોટમાં આ પ્રમાણે વિરામચિહ્નો મૂકી દેવાના છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન 11. ચર્ચા કરો, લખો અને રજૂ કરો. અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો તે માનવ ધર્મ છે. પૃથ્વી પરના દરેક જીવને જીવવાનો અધિકાર છે. તેથી આપણે આપણા મન, વિચાર કે કર્મથી કોઈને પણ હિંસા ન થાય તેવું વર્તન કરવું જોઈએ. અહિંસાનો અર્થ ફક્ત શારીરિક હિંસા પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ આપણા વર્તનથી કોઈનું મન દુભાય તો એ પણ એક પ્રકારની હિંસા જ છે. તેથી આપણે બધા જ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો જોઈએ. બીજું, પ્રાણીઓ બોલતા હોય તો? જો પ્રાણીઓ બોલતા હોય તો પોતાની વાતો દ્વારા પોતાની લાગણીઓ અને પોતાનો ગમો અણગમો પણ વ્યક્ત કરી શકતા. આ ઉપરાંત પોતાની ઘણી બધી જરૂરિયાતો તે જાતે જ પૂરી કરી શકતા. તેઓ પોતાની વાતો દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કરી શકત અને પોતાનો હક માટે કોઈની સાથે લડી પણ શકતા. સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ. આપણે બધા જ ધર્મ પ્રત્યે સમાન ભાવ રાખવો જોઈએ. કોઈ ધર્મ ઊંચો કે કોઈ ધર્મ નીચો નથી. બધા જ ધર્મને સમાન ગણવાથી ધર્મને કારણે થતા યુદ્ધો કે રમખાણો થતા નથી. જો યુદ્ધ કે રમખાણો ન થાય તો વિશ્વમાં શાંતિ સ્થપાય છે. તેથી જ કહી શકાય કે સર્વધર્મ સમભાવ એ વિશ્વ શાંતિનો માર્ગ છે. પ્રશ્ન 12. પ્રશ્નના જવાબ આપો. કાવ્યમાં કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તો આ કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ વગેરે મહામાનવોનો ઉલ્લેખ થયો છે. બીજું, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો ભગવાન શ્રી રામ દરેક મનુષ્ય માટે એક આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શ અપનાવ્યા છે તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમત્તા, પ્રતિજ્ઞા, ન્યાય, શૌર્ય, મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે તે માટે આપણે રામને અંતરમાં જ રાખવા જોઈએ. કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો પૂજ્ય શ્રી સંત બાલજી આ કાવ્યમાં સંક્ષિપ્તમાં સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે, પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, વિશ્વને માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટતા ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે? તો શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા અને છતાં પણ હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા છે, એટલા માટે તેમને યોગી કહ્યા છે. પ્રશ્ન 13. જુઓ, નીચેના શબ્દોમાં 3 વ્યંજનો જોડાઈ અને જોડાક્ષર લખ્યો છે અને તમે આવા બીજા 5 શબ્દો શોધો અને તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. તો તમને બખ્તર, બુદ્ધ અને મિસ્ત્રી આ 3 ઉદાહરણમાં આપેલા છે. નીચે મેં શબ્દ લખ્યા છે. રક્ત, એમાં ક અને ત જોડાય છે. ભવ્યમાં વ અને ય જોડાય છે. ભક્તમાં ક અને ત જોડાય છે. તથ્યમાં થ અને ય જોડાય છે. લખ્યા એમાં ખ અને યા જોડાય છે. ભસ્મમાં સ અને મ જોડાય છે. પ્રશ્ન 14. તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં એક કવિતાની પંક્તિ લખી છે કે મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે,
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આમાં પ્રાર્થનાની પંક્તિ લખવાની છે, પણ મેં અહીંયા કવિતાની લખી છે, કારણ કે કવિતા એક માતા ઉપર છે, એટલા માટે આગળ જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો. આના પછીના વિડીયોમાં આપણે પાઠ 2 જોઈશું. તો ચાલો ત્યારે આવજો.